अन्य समाचार सूरतથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના તડકેશ્વર પછી કુરસદ ગામે પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર। 25 લાખના ખર્ચે નિર્મિત ટાંકીમાં ગાબડા પડ્યા છે અને લોકાર્પણ પણ ન થયું। લોકાર્પણ પહેલા જ સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડ્યા છે। તો તાત્કાલિક પેમેન્ટ અટકાવીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે। તાત્કાલિક નવી ટાંકી બનાવવાની સ્થાનિકોએ માંગ કરી છે। ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી આપવા માટે પણ બનાવવામાં આ ટાંકી આવી હતી। આ ટાંકી બનાવવામાં આવી હતી 15મા નાણાં પંચની યોજનામાંથી બનાવવામાં આવી આ ટાંકી, જો કે લોકાર્પણ પણ નહોતું થયું અને એ પહેલા જ પ્લાસ્ટર જે છે તેમાં ગાબડું જોવા મળી રહ્યું છે। આ 25 લાખના ખર્ચે ટાંકી તૈયાર થઈ રહી છે। 1 લાખ લીટરની ટાંકી છે। એમાં અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ। એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી તો સરકારી અધિકારી એવું કહેવા માંગે છે કે આના અમે પૈસા કાપી લઈશું। અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાનો ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં। 15મા નાણાં પંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે। એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું અને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું। કદાચ આપણને ગુણવત્તા જો કામ નહીં કરેલું હોય તો આપણે એનું પેમેન્ટ પણ અટકાવેલું છે। એટલે અત્યારે ગુણવત્તા ટાઈમ કાળ હોય ત્યાર પછી આપણે એનું પેમેન્ટ કરીશું। તો સુરત જિલ્લામાં ફરી એકવાર વિકાસના કામમાં ભ્રષ્ટાચારના આરોપો ઉઠ્યા છે। અરેઠના તડકેશ્વર બાદ હવે ઓલપાડ તાલુકાના કુરસદ ગામમાં બનાવવામાં આવેલી પાણીની ટાંકી વિવાદમાં આવી છે। લાખો રૂપિયાના ખર્ચે લગભગ 25 લાખના અંદાજમાં તૈયાર કરાયેલી આ ટાંકીનું હજી લોકાર્પણ પણ નથી થયું, પરંતુ સેફટી વોલના પ્લાસ્ટરમાં પહેલાથી જ ગાબડા પડવા લાગ્યા છે અને આ ટાંકી ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ ઉપયોગ પહેલા જ તેની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। 15મા નાણાં પંચ યોજના અંતર્ગત બનેલી આ ટાંકીમાં થયેલા કામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપ છે કે કામમાં ભારે બેદરકારી અને ભ્રષ્ટાચાર થયો છે। ટાંકીનું કામ ચાલતું હતું ત્યારે ચેક કેમ ન કરવામાં આવ્યું, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે અને લોકો પણ સવાલો ઉભા કરી રહ્યા છે। પ્રશ્ન એ થાય છે કે લોકોના ટેક્સના પૈસાથી બનેલી આ પ્રકારની યોજના કાગળ પર જ સીમિત રહેશે કે જવાબદાર સામે કાર્યવાહી થશે? જો કે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, હજુ લોકાર્પણ પણ નથી થયું, લોકો માટે ઉપયોગી પણ નથી બની આ ટાંકી, પરંતુ હજુ પણ આ સવાલ થાય છે કે ઉપયોગ પહેલા જ કેમ ટાંકીમાં ભ્રષ્ટાચારની આ તસવીરો જોવા મળી રહી છે, બેદરકારીની આ તસવીરો જોવા મળી રહી છે। બે અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો, કુરસદથી અને તડકેશ્વરથી। જો કે કુરસદ જ્યાં અત્યારે ટાંકીનું લોકાર્પણ પણ નથી થયું અને એ પહેલા જ ત્યાં ગાબડું જોવા મળી રહ્યું છે। પ્લાસ્ટર વોલમાં સેફટી વોલમાં પ્લાસ્ટરમાં ગાબડું જોવા મળી રહ્યું છે। જો કે તડકેશ્વરમાં પણ નિર્માણધીન ટાંકી જે છે તે ધ્વસ્ત થઈ ગઈ હતી।